મોટાભાગના લોકોને મેં જોયું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો લેવો જોઈએ એની એને ખબર જ નથી હોતી. એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે લાઈફ ઇન્સ્યોરન્સને લે છે અને પોતાનું પ્રીમિયમ જે ભરી શકે એવી સંભાવના હોય એટલાનો ઇન્સ્યોરન્સ લે છે. હવે તમે 5 લાખ કે 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો અને 10 વર્ષ પછી માનો કે એની મેચ્યોરિટી આવી, તો 10 વર્ષ પછી એ 10 લાખ રૂપિયાની કિંમત શું હશે? તો બિનજરૂરી ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ લેવાનો જોઈએ, કારણ કે એમાં એક મોર્ટાલિટી ચાર્જીસ કપાતા હોય છે જે તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 25થી 50% સુધી ઘટાડી દે છે. તો ઇન્સ્યોરન્સ જો મુખ્ય ઉદ્દેશ હોય તો જ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ખરીદો અને ધ્યાનમાં રાખો કે કેટલાનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એની પાકી ગણતરી કરી અને એટલાનો જ ઇન્સ્યોરન્સ લ્યો. અને એક વખત એટલો ઇન્સ્યોરન્સ લઈ લીધો હોય પછી ભવિષ્યમાં ક્યારેય લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી ફ્રીમાં મળે છે એમ સમજીને ન ખરીદવી. બે વસ્તુ છે એ અલગ પાડી દેવાની. ઇન્સ્યોરન્સ મુખ્ય ઉદ્દેશ છે તો ઇન્સ્યોરન્સની ગણતરી કરીને એટલો ઇન્સ્યોરન્સ લ્યો. ઇન્વેસ્ટમેન્ટ મુખ્ય ઉદ્દેશ છે તો ઇન્વેસ્ટમેન્ટની વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરો. બંનેને મિક્સ ના કરો. હવે લાઈફ ઇન્સ્યોરન્સની ગણતરી કેવી રીતે કરવી? એક 30 વર્ષની વ્યક્તિ છે, મહિને 1 લાખ રૂપિયા કમાય છે. આ 1 લાખ રૂપિયા જ એની ફેમિલીની ઇન્કમ છે. એની ફેમિલીમાં બધા જ છે એ ડિપેન્ડન્ટ છે, એ કોઈની આવક નથી. હવે આ વ્યક્તિ આકસ્મિક રીતે મૃત્યુ પામે તો એની ફેમિલીની આવક પણ બંધ થઈ જાય છે. જન્મ અને મરણ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, એ આપણે ક્યારેય રોકી નથી શકતા, પણ જે ફેમિલીની ઇન્કમ છે એને પ્રોટેક્ટ કરવાનો એક રસ્તો છે અને એ છે લાઈફ ઇન્સ્યોરન્સ. ફેમિલીની ઇન્કમને કેવી રીતે પ્રોટેક્ટ કરવી? જે વ્યક્તિ મહિને 1 લાખ રૂપિયા કમાય છે એ વર્ષના 12 લાખ રૂપિયા થયા. એ 12 લાખના 10 ગણો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, એટલે કે 1,20,00,000નો એ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. શા માટે આપણે આવી ગણતરી કરી? જો એ વ્યક્તિ આકસ્મિક રીતે મૃત્યુ પામે અને પરિવારને વીમાના 1,20,00,000 રૂપિયા મળે અને એ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે કે જેમાંથી વાર્ષિક એને 10%નું રિટર્ન મળે તો વર્ષે એને 12 લાખ રૂપિયા એના પરિવારને મળે. એટલે કે મહિને 1 લાખ રૂપિયા જે વ્યક્તિ કમાઈને લાવતી હતી એટલા જ રૂપિયા ઇન્સ્યોરન્સના પ્લાનિંગથી, ઇન્સ્યોરન્સના ઇન્વેસ્ટમેન્ટથી એ પરિવારને મળતા રહે, જેથી પરિવાર છે આર્થિક મુશ્કેલીમાં ન ફસાય. આ રીતે ઇન્સ્યોરન્સનું કેલ્ક્યુલેશન થાય. એટલે તમારા ફેમિલીમાં જેટલા પણ વ્યક્તિની ઇન્કમ હોય અને એ ફેમિલીમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય એ દરેકનો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ અને એ એની વાર્ષિક આવકનો 10 ગણો ઓછામાં ઓછો હોવો જોઈએ. આ થઈ લાઈફ ઇન્સ્યોરન્સનું કેલ્ક્યુલેશન. હવે બીજો સવાલ, લાઈફ ઇન્સ્યોરન્સ છે એની મુદ્દત કેટલી હોવી જોઈએ? ઘણા લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને ઇન્કમ તરીકે જુએ છે, એટલે એમ વિચારે કે 100 વર્ષના થાય ત્યાં સુધીનો ઇન્સ્યોરન્સ લઈ લો, જ્યારે પણ મળીએ પૈસા તો મળે. લાઈફ ઇન્સ્યોરન્સ એક ચાર્જ છે. દર વર્ષે તમારી મોર્ટાલિટી નો ચાર્જીસ છે એ ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી કાપવામાં આવે છે. એટલે તમે જેટલો લાંબો લ્યો, જેમ ઉંમર વધે એમ મોર્ટાલિટી ચાર્જીસ પણ વધતા જાય અને એટલા વધુને વધુ પૈસા કપાતા જાય. એટલે લાઈફ ઇન્સ્યોરન્સ એ ઇન્કમનું સાધન નથી, એ ધ્યાનમાં રાખીને એની મુદત લેવી જોઈએ. બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે જેટલી લાંબી મુદત લ્યો એટલી મોંઘવારીને હિસાબે એની કિંમત ઘટતી જાય છે. ફોર એન એક્ઝામ્પલ, આજે 100 રૂપિયાનું 1 લિટર પેટ્રોલ આવે છે, 1 વર્ષ પછી 106 રૂપિયાનું 1 લિટર પેટ્રોલ થઈ ગયું, એટલે કે મારે 6 રૂપિયા વધારે નાખવા પડ્યા. મારી 100 રૂપિયાની કિંમત 6 રૂપિયા ઓછી થઈ ગઈ, કારણ કે 100 રૂપિયાનું ફરીવાર પેટ્રોલ પુરાવીશ તો 1 લિટર પેટ્રોલ નહીં આવે. તો પહેલા વર્ષને અંતે મારી 100 રૂપિયાની કિંમત 94 રૂપિયા થઈ ગઈ, બીજા વર્ષને અંતે 88 રૂપિયા થઈ જશે. એટલે કે 6% દર વર્ષે જો મોંઘવારી વધતી હોય તો દર વર્ષે 6% રૂપિયા છે એ મારા ઓછા થતા જાય છે. હવે હું એક એક્ઝામ્પલ લઉં કે 40 વર્ષની ઉંમરે મેં 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો અને 80 વર્ષની ઉંમરે મારું મૃત્યુ થયું, એટલે કે વીમો લીધાના 40 વર્ષ પછી મારું મૃત્યુ થયું અને મેં 100 વર્ષ સુધીની પોલિસી લીધી હતી. તમે જાણો છો કે 1 કરોડ રૂપિયા 40 વર્ષ પછીની કિંમત શું રહી હશે? 8,41,000 રૂપિયા. એટલે કે 80 વર્ષનો થાવ ત્યારે જે 1 કરોડ રૂપિયા પાછા આવે એની ખરીદ શક્તિ, એનો પરચેસ પાવર ખાલી 8,41,000નો જ રહી જાય. અને એની કરતાં તો મેં વધારે અનેક ગણા પૈસા પ્રીમિયમ રીતે ચૂકવા હશે.
તો બિનજરૂરી લાંબી મુદતના ઇન્સ્યોરન્સ ક્યારેય ન લેવા જોઈએ. તો મુદત કેટલી રાખવી જોઈએ? હંમેશા યાદ રાખો, ઇન્સ્યોરન્સ છે એ ટેમ્પરરી ઇન્કમને પ્રોટેક્ટ કરવા માટેનું ટૂલ છે. 30 વર્ષની વ્યક્તિ છે એ જ્યારે કમાતો થયો હોય તેની ઉપર જવાબદારીઓનું મલ્ટિપ્લિકેશન થતું હોય, એટલે એનું સેવિંગ બહુ મોટું ન થાય. મેરેજ કરે એટલે પત્નીનો ખર્ચ ઉઠાવવાનો, બાળકો થાય એટલે એનો ખર્ચ ઉઠાવવાનો, જેમ જેમ ઉંમર વધે એમ એમ એની એક્સપેન્સીસ વધતા જતા હોય, આવકની સામે એક્સપેન્સીસ પણ વધતા જતા હોય, એટલે એનું પાસે બહુ મોટું સેવિંગ ન હોય. એટલે એ સમયમાં ફેમિલી ફાઇનાન્શિયલી ઇન્સિક્યોર હોય, કારણ કે કંઈ એનું થઈ ગયું તો એની પાસે એટલી બચત નથી કે ફેમિલી જીવી શકે, આર્થિક મુશ્કેલી ન આવે. આથી ઇન્વેસ્ટમેન્ટનું ઇન્સ્યોરન્સ સાથે પ્લાનિંગ કરવું જોઈએ. જો હું એવી ગોઠવણી કરું કે મારી આવક જે 1 લાખ રૂપિયાની મહિને છે એ ઇન્કમને હું પ્રોટેક્ટ કરવા માગું છું 20 વર્ષની અંદર, તો એનો 20-20નો રૂલ છે. એટલે મેં એક 20 વર્ષનો પ્લાન બનાવ્યો. દર મહિને મારી આવકના હું 20% છે એ ઇન્વેસ્ટ કરતો રહીશ. એટલે કે 1 લાખ રૂપિયાની મારી માસિક આવક હોય તો હું દર મહિને 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું. હવે મારી આવક દર વર્ષે 6% વધવાની છે, તો 6% દર વર્ષે હું ઇન્વેસ્ટમેન્ટ પણ વધારીશ. એ રીતે 20 વર્ષને અંતે મારી આવક છે વાર્ષિક આવકના 22 ગણા જેવી થઈ ગઈ હશે. એટલે કે મહિને 1 લાખ છે એ વાર્ષિક આવક છે 12 લાખ રૂપિયા થયા, તો 20 વર્ષને અંતે મને આવશે 3.25 કરોડ રૂપિયા. આવી રીતે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવાથી 12% જો વાર્ષિક રિટર્ન મળતું હોય તો, અને 3.25 કરોડ રૂપિયા આવી ગયા, એક વખત 20 વર્ષને અંતે મારો પોર્ટફોલિયો 3.25 કરોડ રૂપિયા થઈ ગયો, તો મારે હવે ઇન્સ્યોરન્સની જરૂર નથી, કારણ કે હવે એની ઇન્કમમાંથી એ 3.25 કરોડ રૂપિયામાંથી જે મને રિટર્ન મળે છે એમાંથી મારા ફેમિલીને સિક્યોર થઈ ગયું ફાઇનાન્શિયલી. પ્લાનિંગ એવું મેં કર્યું કે 20 વર્ષમાં મારો પોર્ટફોલિયો પણ મોટો થઈ જાય અને ત્યાં સુધી હું ઇન્સ્યોરન્સનું પ્રોટેક્શન લઉં. જેવું મારું ફંડ મોટું થઈ ગયું એટલે મારે ઇન્સ્યોરન્સની કોઈ જરૂર જ નથી, કારણ કે ઇન્સ્યોરન્સ છે એ મારી ઇન્કમને પ્રોટેક્ટ કરવા માટે હતી. હવે મારી ઇન્કમ પ્રોટેક્ટ થઈ ગઈ એટલે મારે કોઈ ઇન્સ્યોરન્સના ચાર્જીસ ભરવાની જરૂર જ નથી. તો હંમેશા 20 વર્ષની મુદત છે આઈડિયલ છે. એનાથી લાંબી જેટલી મુદત તમે લેશો એટલું તમને નુકસાન વધારે થશે. એટલે ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે 20 વર્ષની મુદતનો જ ઇન્સ્યોરન્સ લો અને 20 વર્ષનું સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો. બંને સાથે જ થવું જોઈએ. જો એ પ્લાનિંગ ન થાય તો ઇન્સ્યોરન્સની તમારે આગળ જતાં જરૂર ઊભી જ રહેશે, કારણ કે તમારા પરિવારનું કોઈ સેવિંગ જ નહીં હોય. સેવિંગ નહીં હોય તો તમારી ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી પરિવારની હંમેશા બની રહેશે. ઇન્સ્યોરન્સ છે એની સાથે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો અને 20 વર્ષમાં તમે પોતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ, કે તમારી પોતાની આવક બંધ થઈ જાય તો પણ તમે જે બચત કરી છે એ પોર્ટફોલિયો એવડો મોટો થઈ ગયો કે એમાંથી ફિક્સ ઇન્કમ તમને મળતી રહેશે. એટલે 20-20 એનું પ્લાનિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. 20 વર્ષ સુધી તમારી આવકના 20% દર મહિને ઇન્વેસ્ટ કરતા રહ્યો અને દર વર્ષે જે મોંઘવારી 6% વધે છે એટલું ઇન્વેસ્ટમેન્ટ વધારતા રહ્યો અને 10 ગણો તમારી આવકનું ઇન્સ્યોરન્સ લઈ લ્યો, એટલે તમે અને તમારું ફેમિલી હંમેશા માટે ફાઇનાન્શિયલી સિક્યોર થઈ ગયું. હવે તમારા જીવનમાં ક્યારેય ફાઇનાન્શિયલ ક્રાઇસિસ નહીં આવે. તો આ રીતે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ થવું જોઈએ.